પ્લીઝ સમજવાનો પ્રયત્ન કરો. જો અમને રોકવાનો પ્રયત્ન કરશો તો એ તમારા માટે સારું નથી. અમે અહીંયા પોલીસ પણ લઈને આવ્યા છીએ. ખબર છે સર, અમે તમારું કામ રોકી નથી રહ્યા, પણ એક વાત સમજવાનો પ્રયત્ન કરો. જેણે લોન લીધી છે એ કોઈ બીજું છે. મારા પપ્પા ખાલી ગેરેન્ટર છે. તો તમારે પહેલા નવીનજીના ઘરને સીલ મારવું જોઈએ ને, અમારા ઘરને નહીં. હા સર, મુખ્ય માણસના બદલે મારા જેવા નિર્દોષ માણસની પાછળ પડશો તો કેવી રીતે ચાલશે સર? આમ પણ હું એક સરકારી કર્મચારી છું. એટલે જ તો એમની લોન પાસ કરી છે. ગેરેન્ટરનો મતલબ હોય છે કે તમે એમની પૂરેપૂરી રીતે ગેરંટી લો છો. જો એ લોન ભરવામાં અસફળ રહે તો એ જવાબદારી તમારી છે. તો પછી પહેલા જઈને એમનું ઘર જપ્ત કરો ને સર. એમનું ઘર તો ભાડાનું છે અને તમારું ઘર પોતાનું છે. અને બેંકની લોન તો એમનું બેકગ્રાઉન્ડ જોઈને નહીં, તમારું બેકગ્રાઉન્ડ જોઈને આપી. સર, કોઈ માણસની મદદ કરવી એ ખોટું છે? તમે જ કહો સર. જો તમે કોઈ ઈમાનદાર વ્યક્તિની મદદ કરતા તો આવું ક્યારેય ના બનત. તમે એમના પર ભરોસો કર્યો અને અમે તમારા પર ભરોસો કર્યો. એ તાળું મારો. અરે સર, ઉભા રહો સર, ઉભા રહો પ્લીઝ. સર, આ અન્યાય છે સર. જે બેંકનો નિયમ છે એ અમારે ફોલો કરવો જ પડશે. આમ અચાનક ઘર છોડવાનું કહો તો અમે ક્યાં જઈશું સર? એ તો અમારી સમસ્યા નથી મેડમ. આ નોટિસમાં જુઓ, બધું સ્પષ્ટ લખેલું છે. એકવાર વાંચી લો. સર, અહીં બધા જ પાડોશી ભેગા થઈ ગયા છે. એમની સામે મારી ઇજ્જત જતી રહેશે સર. ઈચ્છો તો હું તમારી સાથે જ બેંક આવી જાઉં, અત્યારે ત્યાં જ બેસીને વાત કરીએ. ભગવાન માટે અત્યારે તમે અહીંથી જાઓ. હું તમારી આગળ હાથ જોડું છું. અમે ઇજ્જતદાર પરિવારના લોકો છે સર. બેંકે જે લોન આપી હતી એ તો તમે ડૂબાડવા પાછળ પડ્યા છો અને તમને અત્યારે ઘરની ચિંતા થઈ રહી છે. સર, પ્લીઝ આવી ખોટી વાતો ન કરો સર. અમારા પપ્પા કેવા છે અમને ખબર છે. એમણે કોઈનો ખોટો રૂપિયો નથી લીધો. પણ અમારી આ બેંકના 25 લાખ રૂપિયા તો ડૂબાડવા ઈચ્છતા હતા ને તમે? પ્લીઝ એવું ના કહો સર. ખરાબ લાગી રહ્યું છે ને? તો બેંકના 25 લાખ રૂપિયા પાછા આપી દો અને અમે અહીંથી જતા રહીશું. સર, આવી રીતે અચાનક 25 લાખ લાવવાનું કહો તો અમે ક્યાંથી લાવીએ સર? આમ પણ એ પૈસા તો અમે નથી લીધા સર. જુઓ, હું અહીં તમારી વાતો સાંભળવા નથી આવ્યો. અમારી પાસે બીજા પણ કામ છે. મિસ્ટર સૂરજ. વસંત સર, મારી વાત સાંભળો પ્લીઝ. એવું ન કરશો. વાત સમજો તો ખરા સર. અમને અમારું કામ કરતા રોકશો તો તમને બહુ ભારે પડશે. હો, ના, આમાં અમારી કોઈ ભૂલ નથી. તમે આવું ન કરી શકો. સાચા ખોટાનો નિર્ણય પછી કરીશું. તમે લોકો શું જોઈ રહ્યા છો? તમને અહીં કેમ બોલાવ્યા છે? કાઢો અમને અહીંથી. ના, મારી વાત સાંભળો. અરે આવું ખોટું કરી રહ્યા છો તમે લોકો. સુશીલા, અરે મારું ઘર છે. અરે આવું ના કરી શકો સર, પ્લીઝ સર. આવું આ ના મારું કરશો. ઘર છે. સમજવાનો પ્રયત્ન તો કરો. ના લઈ જશો. અરે સમજવાનો પ્રયત્ન કરો. હા, અમારે 2 દીકરીઓ છે. હા, જોડું છું. સર, મેં આ ઘર મારી મહેનતથી બનાવ્યું છે સર. હે ભગવાન.
રીતે ચૂપ કેમ ઊભા છો? આપણા ઘરમાંથી આપણને જ કાઢી મૂક્યા છે. હવે આપણે શું કરીશું? બે છોકરીને લઈને ક્યાં જઈશું? પપ્પા, હવે આપણે ક્યાં જઈશું? બોલો ને પપ્પા, તમે ચૂપ કેમ છો? આ લોકોને સાંભળ્યું તમે સર? આમની મુશ્કેલી દેખાતી નથી કે શું? તમને જરાય ખરાબ નથી લાગી રહ્યું સર? બોલો ને સર. કન્ટિન્યુ કર. શું ये विजय બહુ ખુશ દેખાય ને? રસ્તા પર આવી ગઈ. ગીતા ફેમિલી સાથે રસ્તા પર આવી ગઈ. મારી સાથે પંગો લેવા નીકળી હતી. કોલેજમાં મને સ્પોર્ટ્સમાં હરાવી દીધો એવું વિચારીને પોતાની જાતને મહાન માનતી હતી. આજે ફેમિલી સાથે રસ્તા પર આવી ગઈ. એની ફેમિલીની કોઈ ઇજ્જત જ ના રહી. એની આંખોમાંથી ગંગા જમના વહે છે. આને કહેવાય બદલો. પણ ડિયર વિજય, આ બધું તે જ કરાયું છે. એને કઈ રીતે ખબર પડશે? હોશિયાર છે છોકરી. વિચારશે એટલે ખબર પડી જશે કે કયા વીછીએ એને ડંખ માર્યો છે. હું તો હજુ વધારે રીબાવીશ. જો ખબર ના પડી તો આપણે જાતે જ જઈને એમને કહી દઈશું. એને વિજય? હું જે નર્ક દેખાડું એમાં અલગ અલગ દરવાજા હોય. નવો દરવાજો ખોલો એટલે તમને નવી મુસીબત ને તકલીફ દેખાય છે. જો શરૂઆત જ આવી છે તો અંત કેવો હશે વિચારો. એ એટલે કે ગીતાની તકલીફોનો કોઈ અંત જ નથી એમ ને? હજુ તો પિક્ચર ખાલી શરૂ જ થઈ છે બકા. અત્યારથી ક્લાઇમેક્સ જાણીને શું કરીશ ગિરીશ? જો તારું ટોર્ચર આવી રીતે ચાલતું રહ્યું તો ક્લાઇમેક્સમાં આખી ફેમિલી તો સુસાઇડ જ કરી લેશે ભાઈ. એ તો બધો એમનો લુકઆઉટ છે. વિજય, હવે વિચાર, જો એ લોકો મદદ માંગવા તારી પાસે આવ્યા ત્યારે? તો પછી એક જ રસ્તો છે કે એ ગીતાએ કોલેજમાં આવીને આખી કોલેજની સામે મારા પગે પડીને રડીને માફી માંગવી પડશે મારી. એ એના હાથે મારા પગ ધોશે અને માત્ર એ જ નહીં, એનું આખું કુટુંબ. એ પછી એ મારી સામે હંમેશા માથું ઝુકાવીને ચાલશે. એ વચન આપે તો જ હું એને માફ કરું, એના સિવાય નહીં. અને ત્યાં સુધી આજે એમની પાસે ઘર નથી, સહારો નથી, સમાજમાં કોઈ ઇજ્જત પણ નથી, રહેશે પણ નહીં. હું તો એમના એવા હાલ કરીશ કે એમની આત્મા પણ ધ્રુજી ઉઠશે. ગીતા, તું ખાલી રડીશ. સર પ્લીઝ મારી વાત સાંભળો સર. જો મિસ્ટર, અમારું કામ થઈ ગયું છે. એવું ના કહો સર. આ નવીનની મદદ કરી એટલે આજે મારે ને મારા પરિવારને પણ સાવ રસ્તા પર આવી જવું પડ્યું સર. એ મારી સાથે આવો દગો ન કરી શકે સર. દયા કરીને એકવાર તો મને એની જોડે ફોન પર વાત કરવા દો સર. જુઓ વૈષ્ણવજી, એમનો ફોનથી કોન્ટેક્ટ કરવાના બધા સંભવ પ્રયત્ન કરી લીધા પછી જ તમારી પાસે આવ્યા છીએ. એ મળી જ નથી રહ્યા. સર બસ એક જ મિનિટ ઉભા રહો સર. હું એમનો ફોન એકવાર લગાડી જઉં છું પ્લીઝ. હા કરો. અમારે તો બસ જે લોનના પૈસા છે એ ઇન્ટરેસ્ટ સાથે મળી જાય તો બહુ છે. The number you're calling is switched off right now. Please try later. The number you're calling is switched off right now. ફોન સ્વિચ ઓફ આવે છે સર. અમે એ જ કહી રહ્યા છીએ સર. એમણે પોતાનો ફોન ઘણા દિવસોથી બંધ કરી રાખ્યો છે. પણ સર, જો આપણે એમના ઘરે જઈએ તો એ મળી શકે ને? હું તમને ઘણી વાર કહી ચૂક્યો છું પણ તમે સમજી નથી રહ્યા મેડમ. એ ઘર ખાલી કરીને ભાગી ગયો છે ક્યાંક. બેના મન કરે છે કે તારો જય જયકાર કરતો જ રહું આખો દાડો. હે સિમ્પલી સુપર બ્રિલિયન્ટ છે તું.
જીજુએ તને પૂછ્યું કે વિજયને આટલી જલ્દી ચમ પરણાઈ રહી છે તો એની કુંડળીમાં ગડબડ છે અને હું આ એના હારા માટે જ કરી રહી છું એમ કહીને ફટાફટ ફોસલાઈ દીધા. હા જય હો મારી બેના. બેના જે દોસ્ત છે એ તો વિજય નામ નહીં તારામાં છે. ભૈલા, જો આપણે આપણું સારી રીતે ધ્યાન રાખીએ ને તો આપણે બીજાનું પણ સારી રીતે ધ્યાન રાખી શકીએ. એ તો બરાબર છે પણ જીજુએ તને એક પણ વાર એવું કહ્યું નહીં કુંડળીમાં દોષ છે તો ગોર બાપાને બોલાવો, પૂજાપાઠ કરાવો, શાંતિપાઠ કરાવો. આવું કઈ જ કયા પૂછ્યા વિના સીધી તારી દરેક વાતમાં માથું હલાઈ દીધું બેના. બહુ વિશ્વાસ છે એમને. વિશ્વાસ એના પર થાય જે કાયમ વિશ્વાસને જાળવી રાખે. સાચી વાત છે બેના. અને તું પણ જુઠ્ઠું એક જિંદગી બચાવવા માટે જ તો બોલી રહી છે પણ આ રીતે પોતાની જિંદગી બચાવવી એ તો સ્વાર્થમાં ગણાય. હું લાગસ તન બેના? તને આનાથી કોઈ પ્રોબ્લેમ છે કે શું? હા જરાય નહીં. પણ એ પ્રોબ્લેમને જે નજરથી તું જોઈ રહી છે ને એ તારો દ્રષ્ટિકોણ થોડો જુદો હોવો જોઈએ એવું મારું કહેવું છે. એટલે આજે તકલીફો આવી રહી છે એ તો ગીતા તરફથી જ આવી રહી છે એ તો તને સારી રીતે ખબર છે. તોય તું એને રોકવાનો પ્રયત્ન નહીં કરી રહી. તું એની સાથે હવે શાંતિથી વાતો કરી રહી છે અને વિજયને પરણાઈ રહી છે અને એના બધા પ્રોબ્લેમ ક્લિયર કરી રહી છે. હા તો જે અમારા રસ્તામાં આવી રહી છે એના રસ્તામાંથી હટાવવાને બદલે અમારી ફેમિલીને બદલાવ લાવવાની શું જરૂર છે એ મારો પ્યોર સવાલ છે. કેમ કે હું શકે બેના મન તો ખબર છે કે તારા જેવા ખેલાડી માટે ગીતાની ગેમ પૂરી કરવી અઘરી નહીં. કમળા, જેટલું તેલ નાખો એટલી આગ વધે એ આપણે ભૂલવું ના જોઈએ. આગમાં કૂદવાનો કોઈ મતલબ નથી. કેવી રીતે બાળી નાખશે આ બધી વાતોનો વિચાર કરીને ટેન્શન વધી જાય. એના કરતાં બચવા માટે રસ્તા પરથી ખસી જવામાં જ વધારે સમજદારી છે. સમજાયું? આ રીતે આપણને કોઈ નુકસાન પણ નહીં થાય. સામે કિચડ છે એ જાણીને જો એમાં ડગલા માંડીશું તો પગ ગંદા જ થશે ને. જોરદાર ગણતરી છે બેના. એટલે જ હું કહું છું કે તારા મગજને તો મ્યુઝિયમમાં મૂકવું જોઈએ. જો આટલી બુદ્ધિ ને મગજ માર ભોણા વિજયને મળ્યું હોત તો આ ગીતા નામની સમસ્યા જ ના આવી હોત આપણા જીવનમાં. નહીં બેના? મારો દીકરો વિજય એની પાસે ક્યારેય નહીં જાય. ક્યારેય વિજય એનો ચહેરો નહીં જુએ. હવે આ જ થશે. જૂના એડ્રેસ પર છે નહીં અને નવું એડ્રેસ ખબર નથી. આવી સ્થિતિમાં જેણે એમની ગેરંટી લીધી હોય અમે તો એમને જ આવીને પકડીએ ને. મને એના વિશે કંઈ ખબર નથી સર. અને નવીન મારી સાથે આવું કરશે મેં આવું ક્યારે વિચાર્યું નહોતું સર. એટલે જ આવું થયું. તો હવે જે થઈ રહ્યું છે એ ભોગવવું પડશે. સર હા સર, પણ આ મુશ્કેલીમાંથી બહાર કેવી રીતે આવી શકાય એટલું તો કહો સર. મેં તમને નોટિસ આપી છે ને ભાઈ. એના હિસાબે તમારી પાસે 1 અઠવાડિયું છે. એ ડેટ કરતા પહેલા તમે બેંકમાં આવો અને લોનના 25 લાખ રૂપિયા અને વ્યાજ ભરીને તમારું ઘર બચાવી લો. નહીં તો ઘરની હરાજી થશે અને એ હરાજીમાંથી જે પૈસા આવશે એમાંથી અમારા પૈસા લઈને બાકીના તમને પાછા આપશું. પણ સર તમે તો બહુ સરળતાથી કહી દીધું. પણ અમે અમારી દીકરીઓને લઈને ક્યાં જઈશું, ક્યાં રહીશું સર? જુઓ મેડમ, એનાથી અમને કોઈ લેવા દેવા નથી. તમારી આગળ હાથ જોડું છું સર. તમે કહો તો તમારા પગ પણ પકડી લઉં સર. સર સર ઉભા રહો પ્લીઝ. સર સર ઉભા રહો.
સમજાવો અમને જી જી હે ભગવાન જી સુશીલા, એ સુશીલા, આ મારું ઘર છે. એ કોઈ પણ આવીને તાળું મારીને જતું રહે એવું કેવી રીતે સહન કરી શકું? સુશીલા, કોના પર વિશ્વાસ કરું? એ તો મદદ માંગવા આવ્યો હતો. મારા પગ પર પડીને કહ્યું હતું એણે. આપણે બધા ત્યાં જતા રહીએ. આ તું શું કહી રહી છે સુશીલા? જમાઈ બધાને રસ્તા પર લઈ આવ્યો એવું મારે સાંભળવું પડે એટલે? ના અરે ચૂપ કર તું. જી એકવાર ફરી તમે નવીનભાઈને ફોન કરી જુઓ ને. નવીન ભાઈ, ભાઈ તારે હજી એને રાખડીઓ બાંધવી છે? નખો જાય સાલાનો. હિંમત રાખો તમે. પોતાની જાતને સંભાળો. હવે આપણે શું કરીશું? નવીની આયે તો આપણે રસ્તા પર લાવી દીધા, જિંદગી બરબાદ કરી દીધી. તમારી જિંદગી નવીનભાઈએ બરબાદ નથી કરી.